ઘટના સ્થળે ફાયર વિભાગે આગ બુઝાવવાની કામગીરી કરી છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। હાલ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। 3 કામદારોને થઈ છે ધુમાડાની અસર। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ ખૂબ જ ભીષણ આગ લાગી છે, જેના કારણે મોટા પાયે નુકસાન પણ થયું છે। ઉલ્લેખનીય છે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ખૂબ જ ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। એક કંપનીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે। ભરૂચમાં ભયાનક આગની ઘટના। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ વિગત આ સમગ્ર મામલે? પાનોલીની કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામક કંપનીમાં સવારના 5:45ની આસપાસ આગ લાગવા પામી હતી। આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડો ત્યાં 15 જેટલા ફાયર ફાઇટરોની ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી હતી। ફાયર ડિપાર્ટમેન્ટની ટીમમાં જે અત્યારે કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। હાલ અત્યારે 80 જેટલા જે કામદારો જે કંપનીમાં કામ કરતા હતા, એમાંથી 3 જેટલા કામદારોને ધુમાડાની અસર થઈ છે। એમને તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી છે। કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। પોલીસ તંત્ર અને સેફટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। બિલકુલ ભાવિન, જે પ્રકારથી ખૂબ જ કહી શકાય કે ભીષણ આગની આજે ઘટના સામે આવી છે અને ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે, આ કયા કારણોસર લાગી તે અંગે કોઈ જાણકારી? હજુ કુલિંગનું જે કાર્યવાહી છે તે ચાલી રહેલી છે। અત્યારે અંદર જવાય એવી પરિસ્થિતિ નથી। આથી અત્યારે જે ફાયરના જે અધિકારીઓ છે તે એની જે તપાસ છે તે તપાસ આગળના સમયમાં કરશે। બિલકુલ ભાવિન, આ કંપની શું પ્રોડક્શન કરતી હતી તે અંગે કોઈ માહિતી? કૃષિ રસાયણ એક જે ખેતરને લાગતું જે રસાયણ છે, જે દવા વપરાય છે, એ દવાની જે પ્રોડક્શન છે એ પ્રોડક્શનમાં આ ઉત્પાદન કરતી હતી। જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભીષણ આગ લાગતા દોડધામ મચી છે, જો કે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। ફાયરની ટીમ ત્યાં પહોંચી છે અને હાલ જે કુલિંગની કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। ફાયર વિભાગે આગ બુઝાવવાની કામગીરી કરી છે। મહત્વપૂર્ણ સમાચાર, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। તો હાલ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ આ પ્રક્રિયા જે કુલિંગની હોય છે તે થઈ રહી છે, પરંતુ 3 કામદારોને ધુમાડાની અસર થઈ છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો ભરૂચમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। પાનોલી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી, જે બાદ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ફાયરની ટીમ પહોંચી છે અને આગ પર કાબુ મેળવવામાં આવ્યું છે। આગના ભયાનક રૂપથી દોડધામ મચી ગઈ હતી। હાલ કુલિંગની કામગીરી થઈ રહી છે। તો વિકરાળ આગથી દોડધામ અને મોટા પાયે નુકસાન પણ થયું છે। તો ભરૂચના પાનોલીમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબુમાં। હાલ કુલિંગની